અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હંસાબેન, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મારે આ હાથનો બહુ દુખાવો થતો હતો. હાથમાં દુખાવો થતો હતો? હા. અને પછી સારું નહોતું થતું, દવા લીધી. દવા લીધી, આયુર્વેદિક કર્યું, લગભગ બધું કરી લીધું ને? હા, બધું કરી લીધું. કેટલા સમયથી દુખતો હતો? 2 મહિના થયા. 2 મહિનામાં બધું કરી લીધું, એલોપેથી આયુર્વેદિક બધું? બધું કર્યું. હવે અહીંયા આપણે બીજો દિવસ છે, કાલ એક દિવસ આવ્યા હતા. હા. તો ફાયદો કેટલો? 50%. 50%. નકર રાતે નીંદર ના આવતી, પડખા અત્યારે ગઈ રાતે આવી ગઈ, હા. વાંધો ન આવ્યો. હા. અને હજી તમે તો તેલ લગાવ્યું નથી, સવારે જ લગાવ્યું, હા. આખો દિવસ લગાવ્યું નથી, પણ તો આખો દિવસમાં વાંધો કાંઈ આવ્યો? ના. ફાયદો થઈ ગયો ને? હા. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? અહીંયા અમે અમારા પાડોશીના હિસાબે. એને સારું થઈ ગયું એટલે એની તમને વાત થઈ એટલે તમે આવ્યા? હા, એને અમને કીધું કે આ ઠેકાણે આવો એટલે. તો બરાબર આવી ગયા હવે ઠેકાણે? હા. હેરાન થતા હતા? હા. હવે આ દુખાવો ટૂંકમાં આજે 50% થયો એટલે લાગે કે થાય છે એટલો, પહેલાં કરતા નહીં ને? હા. ઓછો ઘણો? હા, ઘણો ઓછો થઈ ગયો. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે આ કરાય? તમને ફાયદો થયો એટલે કે? રેડી? હવે કાલે જોઈએ પાછા કેટલો દુખાવો છે, શું છે, બરાબર? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.